બાળકો, આજના વિડીયોમાં આપણે 8મું પ્રકરણ વધુ ભારે કોણ તેના વિશે વાત કરવાના છીએ અને નવી સ્વાધ્યાય પોથીની અંદર જે સ્વાધ્યાય કાર્ય આપેલું છે એ સ્વાધ્યાય કાર્ય શીખવાના છીએ અને તેના વિશે શીખીને સ્વાધ્યાયની નોંધ કરીશું. બરાબર છે? પહેલો પ્રશ્ન છે, અનુમાન કરો કે કોને વધારે મોટી બેગની જરૂર પડશે. બેગ એટલે થેલી. તો અહીંયા જે વસ્તુઓના નામ આપેલા છે બે એમાંથી બેમાંથી કઈ વસ્તુ ભરવા માટે વધારે મોટી બેગની જરૂર પડશે તેના જવાબ આપણે લખવાના છે. તો પહેલું છે 1 કિલો રૂ અને 1 કિલો લોખંડ. તો એમાંથી કઈ વસ્તુ ભરવા માટે મોટી બેગની જરૂર પડશે? તો કે જવાબ આવશે 1 કિલો રૂ. બીજું છે 1 કિલો ગોળ અને 1 કિલો પોપકોર્ન. તો એમાં 1 કિલો પોપકોર્ન. બરાબર. ત્રીજું છે 1 કિલો ખાંડ અને 1 કિલો મગફળી. તેમાં કોણ વધારે જગ્યા રોકશે? તો કે 1 કિલો મગફળી. એક કિલો મગફળી. આગળ બીજું છે 1 તરબૂચ બરાબર 2 પપૈયા છે. જો 1 તરબૂચ બરાબર 2 પપૈયા. તો અહીંયા બીજી 3 ખાલી જગ્યાઓ આપેલી છે એ તેના આધારે જ આપણે ગણતરી કરી અને ખાલી જગ્યાની અંદર જવાબો લખવાના છે. તો 1 તરબૂચ બરાબર 2 પપૈયા હોય તો 3 તરબૂચ બરાબર કેટલા પપૈયા થશે? તો કે 3 તરબૂચ બરાબર 1 પપૈયું એટલે 1 તરબૂચ એટલે 2 પપૈયા થાય. તો 2 તરબૂચ એટલે 4 અને 3 તરબૂચ એટલે 6 પપૈયા થાય. હવે આગળનો બીજી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા તરબૂચ બરાબર 10 પપૈયા. હાલો, અહીંયા 2 પપૈયા હોય તો 1 તરબૂચ થાય છે. તો 10 પપૈયા એટલે કેટલા તરબૂચ થશે? તો કે 5 તરબૂચ થશે. હવે અહીંયા છે ત્રીજી ખાલી જગ્યામાં 10 તરબૂચ છે. તો પપૈયા કેટલા થશે? તો કે પપૈયા છે 20 થશે. આવી રીતે આ ખાલી જગ્યાઓના જવાબ લખવાના હતા. આગળ હવે અહીંયા 1 અઠવાડિયા માટે નીચે દર્શાવેલ વસ્તુઓની કેટલી જરૂર પડે તેની યાદી બનાવો. તો આપણા ઘરની અંદર જીવન જરૂરિયાતની વસ્તુઓની અંદર આ બધી વસ્તુઓ છે, ઘઉં, ચોખા, ખાંડ, ગોળ, મીઠું. તો 1 અઠવાડિયાની અંદર આ બધી વસ્તુ કેટલી આપણા ઘરની અંદર વપરાતી છે એના વિશે અનુમાન કરીને લખવાનું છે. તો ઘઉં છે તો અંદાજિત આપણે લખીએ કે 5 કિલો. ચોખા તો કે 1 કિલો. ખાંડ તો કે 500 ગ્રામ. ગોળ 500 ગ્રામ. મીઠું 250. બરાબર. તો આવી રીતે અંદાજ લગાવીને આપણે આ બધું છે લખી શકીએ. આગળ અહીંયા વજનનું અનુમાન કરીને આ વસ્તુઓ છે એને અહીંયા જે વજન લખેલું છે એની સાથે જોડવાનું છે. તો પહેલું છે 1000 કિલો કરતાં વધારે વજન આમાંથી કોનું હશે? 1000 કિલો કરતાં વધારે વજન. તો કે આ પ્રાણી છે એનું વજન 1000 કિલો કરતાં વધારે છે. ગેંડો છે તો એનું વજન એટલું છે. 800 કિલો તો ગાયનું વજન છે 800 કિલો હોય. પછી 300 ગ્રામ આમાંથી શું હશે? તો કે 300 ગ્રામ છે આ સફરજન છે એ હશે. 65 કિલો છે એ આનું વજન હશે અને 3 કિલોગ્રામ છે તરબૂચનું વજન છે. તો આવી રીતે છે જવાબો બધા જોડવાના છે. આગળ થોડીક અહીંયા વસ્તુઓની યાદી બનાવવાની છે. તમે જાણતા હોય તેવી 50 કિલો કરતાં વધારે વજન હોય તેવી વસ્તુઓની યાદી અહીંયા બનાવવાની છે. જેનું વજન છે એ 50 કિલો કરતાં વધારે હોય. તો એના જવાબની અંદર આપણે લખીએ કે આપણા ઘરની અંદર એવી કઈ વસ્તુ હોય? તો કે તિજોરી, પછી ફ્રીજ, બાઇક,
કાર, કબાટ, ગેસ સિલિન્ડર, આ બધાનું વજન છે એ 50 કિલો કરતાં વધારે હોય. હવે આગળનો પ્રશ્ન છે, તમે જાણતા હોય તેવી 50 કિલો કરતાં ઓછા વજનવાળી વસ્તુઓની યાદી બનાવવાની છે, જેનું વજન 50 કિલો કરતાં ઓછું હોય. તો એવી વસ્તુઓ તો આપણા ઘરની અંદર ખૂબ જ વધારે ઘણી બધી હોય. તો એની અંદર આપણે લખીએ સાયકલ, બુક, કંપાસ, ટેબલ, ખુરશી, ટીવી, મોબાઈલ ફોન, બરાબર. આ બધી વસ્તુઓ છે એનું વજન છે એ 50 કિલો કરતાં ઓછું હોય. આગળ અહીંયા થોડાક ચિત્રો આપેલા છે અને એની સામે આપણે એ વસ્તુ ક્યાં જોવા મળે, વજન કાંટો ક્યાં જોવા મળે, નીચે આપેલ વજન કાંટા તમે ક્યાં જોયા છે એની આપણે નોંધ કરવાની છે. તો સૌથી પહેલા તો આ વજન કાંટો છે, આ વજન કાંટો, એ વજન કાંટો આપણે ક્યાં જોયો હોય તો કે મોટું માર્કેટ યાર્ડ હોય એની અંદર વજન કરવા માટે હોય તો માર્કેટ યાર્ડમાં. પછી આગળનો વજન કાંટો છે કરિયાણાની દુકાનમાં, કરિયાણાની દુકાનમાં જોયો હોય આપણે. આગળનો આવો વજન કાંટો આપણે ક્યાં જોયો હોય તો કે મીઠાઈની દુકાનમાં. જો તમે આ સિવાયની જગ્યાએ ક્યાંય જોયો હોય તો પણ એ પણ જવાબ તમે લખી શકો છો. મીઠાઈની દુકાન જ લખવી એવું જરૂરી નથી. આ શાકભાજીની દુકાનમાં આવો વજન કાંટો આપણે જોયો હોય. આગળનો વજન કાંટો જે આ છે, આવો વજન કાંટો એ આપણે ક્યાં જોયો હોય, શાકભાજીની દુકાનમાં. અહીંયા લખીએ શાકભાજીની દુકાનમાં. આગળ અહીંયા એક કોયડો આપેલો છે, જુઓ, સમજો અને જવાબ લખો. જુઓ, સમજો અને જવાબ લખો. તો એની અંદર આપણે સૌથી પહેલા થોડુંક સમજી લઈએ કે એક ગાજર છે, અહીંયા 2 ટમેટા છે અને અહીંયા 5 લસણ છે. તો એમાં વચ્ચે બરાબરની નિશાની કરેલી છે, એટલે કે એક ગાજર હોય એની, અથવા આપણે કઈ રીતે ગણતરી કરીએ તો કે કિંમત જોઈએ કે એક ગાજરની કિંમત એટલે કે બરાબર 2 ટમેટા થાય. એવી જ રીતે 5 લસણ લઈ શકાય. એક ગાજર બરાબર 2 ટમેટા છે અને 2 ટમેટા એટલે 5 લસણ છે, બરાબર. તો હવે અહીંયા પહેલો પ્રશ્ન છે, 10 ટમેટા હોય તો સૂકું લસણ કેટલું થાય? અહીંયા 2 ટમેટા એટલે 5 લસણ છે. તો 10 ટમેટા એટલે ટમેટાને કેટલી હારે ગુણાકાર કરીએ તો 10 થાય, ગુણ્યા 5 એટલે 10. તો આને પણ ગુણ્યા 5 કરી નાખો એટલે કેટલા થાય છે? તો 5 ગુણ્યા 5 એટલે 25. તો જવાબ આવશે 25. કેટલો જવાબ આવશે? 10 ટમેટા હોય તો સૂકું લસણ 25 થાય. આગળ બીજું છે, 20 સૂકું લસણ બરાબર ખાલી જગ્યા ટમેટા અને ખાલી જગ્યા ગાજર. તો એના માટે થોડુંક પ્રશ્ન ન સમજાય એવો છે. તો એમાં આપણે અંદાજિત લખવાનું છે કે અહીંયા ટમેટા કેટલા લખશું અને ગાજર કેટલા લખશું. તો બેયનો આપણે સરવાળો કરવી તો 20 સૂકું લસણ થઈ જવું જોઈએ, બરાબર છે. બેયનો જે સરવાળો આપણે થાય કે એટલા ટમેટા એટલે એટલા લસણ થાય અને આટલા ગાજર એટલે આટલા લસણ થાય. તો એના આધારે નક્કી કરવાનું છે કે 20 સૂકું લસણ થવું જોઈએ. તો આપણે અંદાજિત લખીએ 4 ટમેટા, 4 ટમેટા અને 2 ગાજર. તો 4 ટમેટા એટલે લસણ કેટલું થશે? 4 ટમેટા એટલે 10 લસણ થશે. કેટલા થશે? 4 ટમેટા
એટલે 10 લસણ અને 2 ગાજર એટલે 1 ગાજર એટલે 5 લસણ થાય છે, તો 2 ગાજર એટલે બીજા 5 એટલે 10 લસણ થશે. તો આ 10 લસણ અને આ 10 લસણ એટલે કેટલું થઈ ગયું? 20 લસણ થઈ ગયું. આપણે 20 લસણ કરવાનું હતું. હવે અહીંયા બીજું કાંઈ લખેલું નથી, તો અહીંયા આપણે થોડુંક બીજું લખી નાખીએ કે હવે આગળ આપણે 30 સૂકું લસણ કરીએ આપણે. અને અહીંયા લખી નાખીએ 40 સૂકું લસણ. તો 30 સૂકું લસણ કરવું હોય આપણે તો કેટલા ટમેટા લેવા પડશે અને કેટલા ગાજર લેવા પડશે? કેટલા ટમેટા અને કેટલા ગાજર? 30 સૂકું લસણ કરવા માટે 8 ટમેટા લેવા પડશે અને 2 ગાજર લેશું. 8 ટમેટા એટલે કેટલા થશે? લસણ 8 ટમેટા એટલે 2 ટમેટા એટલે 5. તો 2 ચોક 8 થાય, તો 4 ગુણ્યા 5 એટલે 20 લસણ થશે. એટલે 8 એટલે 20 લસણ, 8 ટમેટા એટલે 20 લસણ અને 2 ગાજર એટલે બીજા 20 લસણ, 10 લસણ. બરાબર છે? જો 1 ગાજર એટલે 5 અને 2 ગાજર એટલે 10. 40 લસણ કરવા હોય આપણે સૂકું લસણ, તો એમાં પાછા 8 લસણ લઈશું અને અહીંયા 4 ગાજર કરી નાખીએ. એટલે 4 ગાજર એટલે 20 લસણ થશે અને 8 ટમેટા એટલે પણ 20 લસણ થશે. તો એટલે 40 સૂકું લસણ થઈ જશે. ત્રીજું છે અહીંયા સરવાળો કરવાનો છે. ત્રીજું છે એમાં કે અહીંયા નંગ લખવાના છે અને કુલ નંગ 40 કરવાના છે આપણે. તો એમાં કોઈ આ ગણતરી કરવાની જરૂર નથી, કેમ કે એમાં કંઈ એવું આપેલું નથી. આપણે સીધું નંગ જ ગણવાના છે. તો કે ગાજર કેટલા લઈશું, ટમેટા કેટલા લઈશું, સૂકું લસણ કેટલું લઈશું, જેથી ત્રણેયનો સરવાળો નંગનો કરીએ તો 40 થઈ જાય. તો આપણે અંદાજિત વસ્તુઓની યાદી કરી નાખીએ કે 10 ગાજર લઈએ, 10 ટમેટા એટલે 20 થઈ ગયા અને 20 સૂકું લસણ લઈ લઈએ. તો બધાનો સરવાળો કરીએ તો 40 થઈ જશે. 40 નંગ થઈ જશે. આવી રીતે એના જવાબ છે એ લખવાના છે. આગળ અહીંયા એક કોયડો આપેલો છે. ખીચડી બનાવવા કુલ કેટલું વજન થશે? હવે અહીંયા વજનનું નામ લખેલું છે. વાટકો 250 ગ્રામનો વાટકો છે અને એક વાટકી છે એ 50 ગ્રામની છે. હવે લેવાનું છે કેટલું? 3 વાટકા ચોખા ને 1 વાટકી દાળ. બરાબર છે? તો એ બધાનું આપણે અહીંયા જવાબ છે એ લખી. તો પહેલા તો 3 વાટકી ચોખા લઈએ આપણે. ત્રણ વાટકા ચોખા બરાબર 1 વાટકામાં છે 250 ગ્રામ વત્તા 250 ગ્રામ વત્તા 250 ગ્રામ. બરાબર? 3 વાટકી ચોખા લઈ લીધા. હવે 1 વાટકી દાળ લેવાની છે. તો 1 વાટકી દાળ લઈએ. 1 વાટકી દાળ બરાબર 50 ગ્રામ. બરાબર છે? અહીંયા એક 0 લખી નાખીએ. હવે આ બધાનો સરવાળો કરી નાખીએ. તો અહીંયા 0, 5 ને 5 10 ને 5 15 ને 5 20 ની 0, 1 વધી 1 ને 2 3, 3 ને 2 5, 5 ને 2 અહીંયા વધી 2 આવશે. 2 ને 2 4 ને 2 6 ને 2 8. કેટલું થયું? 800 ગ્રામ વજન થશે. તો અહીંયા જવાબ લખીએ. કુલ વજન 800 ગ્રામ થશે. આગળ પિતાનું વજન 70 કિલોગ્રામ અને પુત્રનું વજન 14 કિલોગ્રામ હોય તો પુત્રનું વજન પિતાના વજન જેટલું કરવા કેટલા ગણું કરવું પડે? તો પિતાનું વજન છે 70 કિલોગ્રામ છે અને પુત્રનું 14 કિલોગ્રામ છે. તો 14 ને કોની સાથે ગુણાકાર કરીએ તો 70 થશે? તો કે 5 સાથે. 4 5 20 ની 0 વધી 2, 5 એકા 5, 5 ને 2 7. બરાબર છે? 7
14 ને 5 હારે ગુણાકાર કર્યો એટલે 70 આવ્યો. તો અહીં જવાબ લખીએ કે પુત્રનું વજન 5 ગણું કરવું પડશે. બરાબર છે. તો આટલા દાખલાઓ આની અંદર ગણવાના હતા અને આટલું આપણે આ સ્વાધ્યાય પોથીમાં આ પ્રકરણની અંદર શીખવાનું હતું, જે તમે બરાબર ધ્યાન રાખીને સમજ્યા હશો.